નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીકોણ એમાં લેક્ચર 3 માં માહિતી આપણે અગાઉ મેળવી છે. તેમાં જોઈએ તો એમાં અંતર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબની જે માહિતી અગાઉ બે આકૃતિ આપણે ધ્યાનમાં લીધેલી હતી. હવે ત્રીજી આકૃતિ જોઈએ તો તેમાંથી મળતા વસ્તુના જે પ્રતિબિંબ છે તેની આકૃતિનો અભ્યાસ કરીએ તો આકૃતિ 3 એમાં જે વસ્તુનું સ્થાન જુદા જુદા સ્થાને વસ્તુને મૂકવામાં આવે છે તો તેના જે મળતા જે પ્રતિબિંબ છે તેના સ્થાન, પ્રકાર અને પરિમાણ એની માહિતી આપણે મેળવીએ. તો વસ્તુનું સ્થાન, તો અંતર્ગોળ અરીસામાં વસ્તુને વક્રતા કેન્દ્ર C ઉપર મૂકવામાં આવે છે. વક્રતા કેન્દ્ર C ઉપર વસ્તુને મૂકવામાં આવે છે. એવી વસ્તુ વક્રતા કેન્દ્ર C પાસે મૂકી ત્યારે તેમાંથી સમાંતર મુખ્યકને સમાંતર જતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી જાય છે. જ્યારે બીજું એક કિરણ મુખ્ય કેન્દ્રમાંથી જતું કિરણ અરીસા વડે પરાવર્તન પામ્યા બાદ તે આ રીતે મુખ્ય અક્ષને સમાંતર જાય છે. તો આ જે બંને કિરણો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, બીજું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ, આ બંને કિરણો એ આ જગ્યાએ આપણે કેન્દ્રિત થાય છે. એટલે કે વસ્તુનું જે પ્રતિબિંબ છે a' b' જોઈ શકાય છે આકૃતિમાં ઉલટું મળે છે. તો અહીં પ્રતિબિંબ જે છે તે પ્રતિબિંબનું જે સ્થાન છે તે વક્રતા કેન્દ્ર C પાસે જ મળે છે. એટલે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C ઉપર છે તો પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર C ઉપર જ છે. પરંતુ એનો પ્રકારની માહિતી જોઈએ તો તે વાસ્તવિક અને ઉલટું છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. અને તેનું પરિમાણ તો વસ્તુનું જે કદ છે એ વસ્તુના કદ જેટલું જ પ્રતિબિંબનું કદ જોવા મળે છે. તો અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વસ્તુને વક્રતા કેન્દ્ર C પાસે મૂકતા પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર C પાસે મળે છે, પરંતુ વાસ્તવિક ઉલટું અને વસ્તુના જેટલું જ મળે છે તેમ કહી શકાય. હવે આકૃતિ 4 વસ્તુને વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મૂકવામાં આવે છે. આપણે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકી રહ્યા છીએ. તો અત્યારે હાલ વસ્તુને વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો જોઈએ અરીસો જે છે એ અરીસામાં વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુ AB ને મૂકવામાં આવે છે. તો તેમાંથી સમાંતર જતું કિરણ AB માંથી સમાંતર એક કિરણ મુખ્ય કેન્દ્રમાંથી ગયું, બીજું એક કિરણ એ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે. તો અહીં જોઈ શકાય છે કે બંને કિરણો જે છે સમાંતર જઈને મુખ્ય કેન્દ્રમાંથી જતું કિરણ, બીજું એક કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ, આ બંને કિરણો આગળ લંબાવવામાં આવે છે. અહીંયા આવતા તે અહીં a' આગળ કેન્દ્રિત થાય છે. તો અહીં વસ્તુનું પ્રતિબિંબ a' b' ઉલટું મળે છે અને અરીસો છે તે તરફ વસ્તુ છે તે તરફ મળે છે. એટલે વાસ્તવિક કહી શકાય. તો પ્રતિબિંબ જે છે પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C છે ત્યાંથી દૂર મળે છે. વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર. તેનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પ્રકાર વાસ્તવિક અને ઉલટું એટલે તેનું પરિમાણ જે છે તે વસ્તુ કરતા મોટું. તો આ રીતે આકૃતિ 4 વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન તો વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર, પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ કદ તો તે વસ્તુ એવી છે તેના કરતા મોટું a' b' પ્રતિબિંબ મળે છે તેમ કહી શકાય. તો આ જે આકૃતિ 4. હવે આકૃતિ 5 વસ્તુનું સ્થાન તો મુખ્ય કેન્દ્ર F જે છે એ મુખ્ય કેન્દ્ર F ઉપર વસ્તુને મૂકવામાં આવે છે. તો વસ્તુને મુખ્ય કેન્દ્ર F પાસે મૂકતા એવી વસ્તુ છે જે તેમાંથી સમાંતર જતું કિરણ એ F માંથી જાય છે અને બીજું એક કિરણ C માંથી પસાર થાય છે. તો F માંથી પસાર થાય છે કિરણ અને C માંથી પસાર થાય છે. તો આ કિરણ જોઈએ તો આ બંને કિરણો અત્યારે હાલ અહીંયા જો ડિસ્ટન્સ વધારે છે પણ આગળ લંબાવવામાં જાય છે ત્યારે એ કિરણો ત્યાં નજીક આવતા જાય છે, પરંતુ વધારે લંબાવતા આગળ તે એકદમ નજીક આવીને કેન્દ્રિત થઈ જશે. એ બંને કિરણો ભેગા થશે. તો આ કિરણો જે છે બંને કિરણો ભેગા થતા થશે પરંતુ વધારે દૂર ભેગા થશે એટલે તે અનંત અંતરે એ બંને કિરણો કેન્દ્રિત થાય છે. એટલે કહી શકાય કે ત્યાં તેનું પ્રતિબિંબ મળે છે તેમ કહી શકાય. તો વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર, સમાંતર જતું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી જાય છે, બીજું C માંથી જાય પસાર થાય છે
આ બંને કિરણો આગળ અનંત અંતરે ભેગા થાય છે અને પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે, તેનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ વસ્તુ કરતા ઘણું મોટું પ્રતિબિંબ મળે છે તેમ કહી શકાય. આ છે આકૃતિ 5 અને આકૃતિ 6. અંતગો અરીસામાં 6 આકૃતિ મળે છે. એ 6 આકૃતિમાં છઠ્ઠી આકૃતિ જોઈએ આપણે તો વસ્તુનું સ્થાન ધ્રુવ P, વસ્તુને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે, ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુ એવીને મૂકવામાં આવે છે તો તેનું પ્રતિબિંબ એ અરીસાની પાછળ મળે છે. તો અહીં જોઈ શકાય છે કે તમામ પ્રતિબિંબ, 5 પ્રતિબિંબ જોયા, એ પાંચે પાંચ વસ્તુના જે પ્રતિબિંબ અગાઉની આકૃતિમાં વસ્તુ એ અરીસો છે તે તરફ મળે છે, જેને વાસ્તવિક કહી શકાય. પરંતુ આ છઠ્ઠી આકૃતિમાં પ્રતિબિંબ ધ્રુવ P, વસ્તુને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મૂકતા તેનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. તો તેને આભાસી પ્રતિબિંબ કહેવાય. જોઈ શકીએ છીએ ધ્રુવ P અને F ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે છે તો એ P માંથી પસાર થાય છે કિરણ, અને બીજું એક કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે. તો આ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ આ રીતે જાય છે, જેને પાછળની તરફ લંબાવવામાં આવે છે, અને P માંથી જતું કિરણ એ આ રીતે પસાર થાય છે. તો આ બંને કિરણો આગળ જોઈએ તો તે બંને કિરણો આગળ A' B' આગળ પ્રાપ્ત થાય છે. તો અહીં વસ્તુ AB નું પ્રતિબિંબ એ બંને કિરણો જે ધ્રુવ P માંથી પસાર થાય છે તે P આગળ લંબાવતા તે કિરણ પાછું P માંથી પાછું વળ્યું. આ કિરણ આ રીતે જઈ અને P માંથી આ માર્ગે જાય છે પરાવર્તન પામ્યા બાદ, પરંતુ તે કિરણને પાછળ તરફ જ્યારે લંબાવવામાં આવ્યા અને આ કિરણ વક્રતા કેન્દ્ર C માંથી જાય છે, આ કિરણને પણ પાછળ તરફ લંબાવતા બંને કિરણો જે છે એક કિરણ C માંથી પસાર થશે, બીજું કિરણ આ રીતે P માંથી આ રીતે માર્ગે ગતિ કરે છે. પરંતુ આ બંને કિરણને પાછળની તરફના અરીસાની પાછળ કેન્દ્રિત થવા નથી, આગળ જેમ જેમ જતા એ દૂર જાય છે, પરંતુ પાછળની તરફ અરીસાની પાછળની તરફ લંબાવતા બંને કિરણો કેન્દ્રિત થાય છે, અને કેન્દ્રિત થાય છે ત્યારે તેનું A' B' પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો આ પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે, એટલે કહી શકાય કે આભાસી પ્રતિબિંબ અને ચટ્ટુ પ્રતિબિંબ. તો અહીં વસ્તુનું સ્થાન ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે, તેનું પ્રતિબિંબનું જે સ્થાન છે તે અરીસાની પાછળના ભાગમાં, પ્રકાર આભાસી અને ચટ્ટુ, આભાસી અને ચટ્ટુ અરીસાની પાછળ મળે છે, માટે આ પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહીશું. અને ચટ્ટુ મળશે તો આભાસી અને ચટ્ટુ પ્રતિબિંબ મળે છે, અને તેનું પરિમાણ તો તે પરિમાણ વસ્તુનું જે કદ છે તેના કરતા મોટું પ્રતિબિંબ મળે છે. તો અહીં પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું. તો આ થઈ અંતકો અરીસાની 6 આકૃતિઓ. એ 6 આકૃતિઓ કોઠા દ્વારા આપણે ઝડપથી સમજી લઈએ. તો મેં અહીંયા વર્ણનાત્મક રજૂઆત કરી છે કોઠા દ્વારા. તો પહેલી આકૃતિ અનંત અંતરે વસ્તુ મૂકવામાં આવે છે, તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર ખૂબ જ નાનું અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. બીજું વક્રતા કેન્દ્ર C થી દૂર વસ્તુને મૂકવામાં આવશે તો તેનું પ્રતિબિંબ આપણને જોઈ છે આકૃતિ 2 માં. તો F અને C ની વચ્ચે વસ્તુ કરતા નાનું અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. ત્રીજી આકૃતિમાં આકૃતિ જે છે એમાં વક્રતા કેન્દ્ર C પર વસ્તુને મૂકવામાં આવે છે તો પ્રતિબિંબ પણ C પર પ્રાપ્ત થાય છે, અને વસ્તુના જેટલા તેનું સમાંતરનું અને વાસ્તવિક અને ઉલટું. ચોથી આકૃતિમાં C અને F ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે છે તો પ્રતિબિંબ C થી થોડે દૂર મળે છે, તે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. તેવી રીતે વસ્તુને F ઉપર મૂકવામાં આવે છે, વસ્તુને F ઉપર મૂકવામાં આવે છે તો તેનું પ્રતિબિંબ અનંત અંતરે પ્રાપ્ત થાય છે અને વસ્તુ કરતા મોટું, તેમજ એ પ્રતિબિંબનો પ્રકાર જે છે વાસ્તવિક અને ઉલટું. અને છઠ્ઠી આકૃતિમાં જોયું આપણે કોઠામાં સમજીએ તો P અને F ની વચ્ચે, એટલે ધ્રુવ P અને F ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે છે તો પ્રતિબિંબ તે અરીસાની પાછળ મળે છે, મોટું મળે છે, પરંતુ તે પ્રતિબિંબ આભાસી અને ચટ્ટુ પ્રતિબિંબ મળે છે. તો આ 6 આકૃતિ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને પહેલી બીજી આકૃતિ આપણે લેક્ચર 2 માં અભ્યાસ કરી લીધેલ છે. તો આ 6 આકૃતિ કોઠા દ્વારા બતાવેલ છે. તો આ થઈ અંતર્ગો અરીસાની 6 આકૃતિઓ. હવે જે બહિર્ગોળ અરીસા જે છે એ બહિર્ગોળ અરીસો છે તેના દ્વારા મળતા પ્રતિબિંબની માહિતી. તો આમાં 2 આકૃતિ આવશે. તો પહેલા જે બહિર્ગોળ અરીસો દોર્યો છે, બહિર્ગોળ અરીસામાં આપણે ખબર છે કે બહારની સપાટી ચળકતી હોય, વક્ર સપાટી જે છે ચળકતી હોય છે, અને તે સપાટી પરથી પરાવર્તન થતું હોય છે. તો એ સપાટી અહીંયા જોઈએ તો અંદરની તરફ લીટા કરે છે, એટલે આ સપાટી જે બહારનો જે ભાગ છે એ બહારના ભાગમાંથી પરાવર્તન થવાનું છે. આ થયા બંને બહિર્ગોળ અરીસો. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે જે છે
તો તેનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. તો જોઈ શકાય છે કે અહીં બહિર્ગોળ અરીસો દોરવામાં આવે છે. તેમાં આ અરીસામાં જોઈએ તો મુખ્ય અક્ષ છે, એ મુખ્ય અક્ષને સમાંતર આવતી કિરણ જે છે આ સમાંતર કિરણ A અને સમાંતર કિરણ B, આ મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષને સમાંતર બંને કિરણો આવ્યા. આ બંને કિરણોમાં આ કિરણ સમાંતર આવતા તે આ રીતે ઉપરની તરફ તે પરાવર્તન પામે છે. તો સમાંતર આવતું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ બહિર્ગોળ અરીસા વડે ઉપર તરફ જશે. તેવી રીતે મુખ્ય અક્ષને સમાંતર આવતું B કિરણ જે છે તે સમાંતર આવતું કિરણ એ નીચે તરફ જાય છે. તો આ બંને કિરણો જોઈએ તો બંને કિરણો આ રીતે ગતિ કરે છે. પરંતુ આ બંને કિરણોને પાછળ તરફ લંબાવવામાં આવે છે. કેન્દ્રિત થવાના નથી આ બંને, પરંતુ પાછળના ભાગમાં લંબાવતા તે અહીં બંને કિરણો કેન્દ્રિત થાય છે. F બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. એટલે આ અરીસાની પાછળના ભાગમાં મળે છે. તો આ પ્રતિબિંબ પણ આભાસી કહેવાય, ચત્તુ કહેવાય. અને આ પ્રતિબિંબ એ મુખ્ય કેન્દ્ર F પાસે મળે છે. તો આ કહ્યું વસ્તુનું સ્થાન અનંત અંતરે. બહિર્ગોળ અરીસામાં વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે છે. તો તેનું પ્રતિબિંબ જોઈએ તો એ મુખ્ય કેન્દ્ર F પર, પરંતુ અરીસાની પાછળના ભાગમાં, બહિર્ગોળ અરીસાની પાછળના ભાગમાં તે પ્રતિબિંબ મળે છે. અને આ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે અને વસ્તુ કરતા અત્યંત નાનું એટલે બિંદુવત પ્રતિબિંબ મળે છે. જે આપણે અંતઃકોર અરીસામાં પહેલી આકૃતિમાં જોયું છે તેમાં પણ બિંદુવત પ્રતિબિંબ મળે છે, પરંતુ તેમાં વાસ્તવિક અને ઉલટું હતું. આ થયું આભાસી અને ચત્તુ, કારણ કે આ બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ પ્રાપ્ત થાય છે. તો આ થયું બહિર્ગોળ અરીસો. ફરીથી જોઈએ, સમાંતર આવતા બે કિરણો પરાવર્તન પામી અને આ રીતે ગયા પણ કેન્દ્રિત થતા નથી, પરંતુ અરીસાની પાછળના ભાગમાં લંબાવતા તે F બિંદુ પાસે, મુખ્ય કેન્દ્ર F પાસે કેન્દ્રિત થાય છે. હવે જોઈએ વસ્તુનું સ્થાન. બીજી આકૃતિ બહિર્ગોળ અરીસામાં જોઈએ તો વસ્તુનું સ્થાન, તો વસ્તુને અનંત અંતરે અથવા તો ધ્રુવ P ની વચ્ચે ગમે તે સ્થાને વસ્તુને મૂકવામાં આવે છે. તો જોઈએ બીજી આકૃતિ, આ IFP આકૃતિ જે છે. તો બહિર્ગોળ અરીસામાં વસ્તુને ધ્રુવ P અને અનંત અંતરને વચ્ચે ગમે તે સ્થાને મૂકવામાં આવે છે ત્યારે તેનાથી મળતા પ્રતિબિંબ, આ જે P અને અનંત અંતરની વચ્ચે આ બધું વસ્તુ AB ને મૂકેલ છે, તો તેમાંથી સમાંતર જતું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર જતું કિરણ તે ઉપર તરફ ગયું. આ આપણું છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને સમાંતર જતું કિરણ તે ઉપર તરફ જાય છે. અને બીજું કિરણ, તે કિરણ જોઈએ તો અહીંયા સામે વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થાય છે. તો વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થાય છે સામે બીજી તરફ, પણ કેન્દ્રિત થતું નથી. પરંતુ આ કિરણ જોઈએ તો આ કિરણ અહીંયા સીમાથી પસાર થાય છે ત્યારે એ કિરણ આ માર્ગે પાછું ફરે છે. તો આ કિરણ સમાંતર જતું કિરણ તે જ માર્ગે પાછું ફરે છે અને તે જ માર્ગે પાછું ફરતા તે કિરણ પાછળની તરફ લંબાવતા કેન્દ્રિત થતા નથી, પરંતુ તેને પાછળની તરફ લંબાવતા, કારણ કે આ કિરણ ઉપર છે તો આ કિરણને પાછળની તરફ આ રીતે લંબાવેલ છે. આ કિરણને પાછળ આ રીતે લંબાવેલ છે. તો આ બંને કિરણો અહીંયા જોઈ શકાય છે કે P અને F ની વચ્ચે A', B' પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો આ થયું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ. આભાસી અને ચત્તુ પ્રતિબિંબ થયું. તો જોઈ શકાય છે કે આ પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં P અને F ની વચ્ચે વસ્તુનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે A', B', જે ચત્તુ પ્રતિબિંબ છે. અને બહિર્ગોળ અરીસામાં પાછળના ભાગમાં પ્રાપ્ત થતું હોવાને કારણે આ પ્રતિબિંબ આભાસી છે તેમ કહી શકાય. આભાસી અને ચત્તુ પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો ફરીથી આપણે જોઈએ IFP છે. અરીસાની પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ મળે છે. વસ્તુને ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે મૂકવામાં આવે છે. ફરીથી જોઈએ તો મુખ્ય અક્ષને સમાંતર જતું કિરણ તે ઉપર તરફ જો પરાવર્તન પામ્યા પછી, અને બીજું એક કિરણ જે છે તે આ રીતે વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થતું હોય તેવો ભાસ થશે, પરંતુ તે જ માર્ગમાં પસાર થાય પાછું ફરે છે. તો આ કિરણ બંને કિરણોમાં, આ કિરણ જે છે પરાવર્તિત કિરણ જે ઉપર તરફ છે તેને અરીસાની પાછળ લંબાવવામાં આવે છે આ માર્ગે, આ કિરણ અરીસાની પાછળ લંબાવવામાં આવે છે આ માર્ગે. તો બંને કિરણો જે અહીંયા છે લંબાવતા તે આ જગ્યાએ કેન્દ્રિત થાય છે. તો P અને F ની વચ્ચે કેન્દ્રિત થાય છે, ત્યાં તેનું પ્રતિબિંબ A', B' પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો આ થયું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ A', B'. તો બહિર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબ છે P અને F ની વચ્ચે મળે છે તેનો પ્રકાર આભાસી અને ચત્તુ, અને તેનું પરિમાણ વસ્તુ કરતા નાનું. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણે અંતઃકોર અરીસા વડે મળતા જે 6 જે છે પ્રતિબિંબ વસ્તુને અલગ અલગ સ્થાને મૂકવામાં આવે છે
તો તેના પ્રતિબિંબ કેવી રીતે મળે છે તેની આકૃતિ દ્વારા સમજૂતી, 6 આકૃતિ અને બીજી 2 બહિર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ તેની માહિતી. હવે આપણે એક માહિતી જોઈએ તો ગોળીય અરીસા વડે થતા પરાવર્તન ને ગોળીય અરીસો, આજે આપણો અરીસો છે તે ગોળીય અરીસા વડે થતા પરાવર્તનને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ યામ ભૂમિતિ જોઈએ તો દ કાર્ટે જે છે ગણિતશાસ્ત્રી તેણે આપણને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આલેખમાં તમારા હતું x અક્ષ y અક્ષ. તો આ જે આકૃતિ દ્વારા સમજીએ કે આ અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસામાંથી વચ્ચે p છે, p માંથી પસાર થતી જે આ રેખા છે તે x x ડેશ. એટલે આ અંતર્ગોળ અરીસો છે તેમાંથી અંતર્ગોળ અરીસામાં p બિંદુ છે તે ધ્રુવ બિંદુ કહેવાય. તો અંતર્ગોળ અરીસામાં p એ ધ્રુવ છે, તેમાંથી પસાર થતું એક અક્ષ છે, તે અક્ષ આપણે મુખ્ય અક્ષ અરીસા માટે મુખ્ય, પરંતુ અહીંયા કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ માટે x અક્ષ કહેવામાં આવે છે. તો અહીં અરીસા માટે જોઈએ તો અંતર્ગોળ અરીસા માટે ધ્રુવ p અને પસાર થતી ધ્રુવ p માંથી પસાર થતી જે રેખા તેને મુખ્ય અક્ષ અરીસા માટે. હવે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જોઈએ તો p માંથી જે પસાર થાય છે આડી જે રેખા છે x x ડેશ, આ જે રેખા છે આડી રેખા જે છે આ રીતે આડી, આ આડી જે રેખા છે તેને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. અને જ્યારે તેને લંબ જે રેખા જે છે 90 અંશના ખૂણે લંબ દોરવામાં આવે છે y y ડેશ, તે y અક્ષ છે. તો x x ડેશ x અક્ષ y y ડેશ, y અક્ષ બંને પરસ્પર લંબ છે જેને આપણે ઉગમ બિંદુ O કહેવામાં આવે છે. તો x અક્ષ y અક્ષ ને છેદ બિંદુ ઉગમ બિંદુ O. જ્યારે અંતર્ગોળ અરીસા માટે ધ્રુવ p માંથી પસાર થતી મુખ્ય અક્ષ. હવે જોઈએ તો અહીં આપાત કિરણની દિશા આ તરફ છે અને આપાત કિરણની વિરુદ્ધ દિશા આ તરફ છે. ઉપર વસ્તુને મૂકવામાં આવે છે ઊંચાઈ, નીચે ઊંચાઈ વસ્તુ AB, વસ્તુ A ડેશ B ડેશ. અહીં વસ્તુ જોઈએ તો AB અને A ડેશ B ડેશ. તો અહીં જોઈ શકાય છે તો ગોળીય અરીસા વડે થતા પ્રકાશનું જે પરાવર્તન છે તેને નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિ તરીકે આપણે નવી કાર્ટેશિયન પદ્ધતિ દ્વારા આપણે સમજી શકીએ. તો ગોળીય અરીસા વડે થતું જે પરાવર્તન છે તેને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ દ્વારા આપણે સમજી શકાય છે. અને બીજું અરીસાના ધ્રુવ p ને આપણે જે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં ઉગમ બિંદુ O તરીકે લેવામાં આવે છે. તો ધ્રુવ p ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. તેમાં મુખ્ય અક્ષ જે છે અરીસાના મુખ્ય અક્ષને આપણે x અક્ષ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિના x અક્ષ તરીકે લેવામાં આવે છે. એટલે પરાવર્તનને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ દ્વારા સમજી શકાય છે. અને તેના નિયમોનું પાલન આપણે જોઈએ તો તે નિયમોમાં ધ્રુવ p ને ઉગમ બિંદુ O તરીકે અને મુખ્ય અક્ષને અરીસાના મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવે છે. તો આ સંજ્ઞા પદ્ધતિમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. તો આપણે જોઈ શકાય છે તો વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ હોય તો તેમાંથી પ્રાપ્ત થતા પ્રકાશના કિરણો પણ ડાબી બાજુએ આપાત થાય છે. ફરીથી વસ્તુ અરીસાની ડાબી બાજુએ તો જે પરાવર્તન પામતા જે કિરણો છે પ્રકાશના કિરણો તે ડાબી બાજુએ જ આપાત થાય છે. બીજું છે તો બધા જ અંતરો જે માપવામાં આવે છે તો જે અંતરો માપવાનું કામ જે છે તે અંતરો જે માપવામાં આવે છે તે ધ્રુવ p થી માપવાની શરૂઆત કરવાની અને p બિંદુથી શરૂઆત કરી અને તે મુખ્ય અક્ષને સમાંતર રાખીને માપવામાં આવે છે. તો બીજો મુદ્દો બધા જ અંતરો એ ધ્રુવ p થી અને અરીસાને સમાંતર માપવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે તો ઉગમ બિંદુ ધ્રુવ છે ત્યાંથી જમણી તરફ જે છે તે જમણી તરફ જે અંતર જે છે તે અંતરને ધન જમણી તરફ એટલે કે આપાત કિરણની દિશા હોય તો જમણી તરફ જોઈએ તો જમણી તરફની વાત કરીએ તો જમણી તરફની જે અંતર છે તે ધન લેવામાં આવે છે. એટલે કે આપાત કિરણની દિશામાં અંતરો ધન, એટલે બે વસ્તુ થઈ જમણી તરફ અંતર, આપાત કિરણની દિશામાં અંતર ધન લેવામાં આવે છે. જ્યારે ડાબી તરફ જે છે એરો બતાવ્યો આપણે અહીંયા આગળ તો ડાબી તરફ અંતર જે છે તે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આ એરો અને આ એરો બંને આ તરફ છે. તો ડાબી તરફ અંતરો ધ્રુવ p થી ડાબી તરફના અંતરો અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતરો ઋણ લેવામાં આવે છે. તો અહીં થયું ઉગમ બિંદુથી અંતર જમણી તરફ એટલે આપાત કિરણની દિશામાં હોય તો અંતરો ધન અને ડાબી તરફ એટલે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય આપાત આ બાજુ થતું અને વિરુદ્ધ દિશામાં અંતર માપવાનું હોય તો તે કિરણોને
આપણે ઋણ અંતર તરીકે લેવામાં આવે છે, તેનું માપ પણ ઋણમાં કરવામાં આવે છે. ધન અને ઋણની વાત થઈ. હવે ચોથો મુદ્દો મુખ્ય અક્ષ છે. આપણી આ x મુખ્ય અક્ષ છે, તો એમાં ઊંચાઈ જોઈએ તો એ મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ હોય તો તે ધન લેવામાં આવે છે, જ્યારે મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફ જ્યારે ઊંચાઈ માપવાની હોય ત્યારે તેને ઋણ તરીકે લેવામાં આવે છે. તો આ થઈ માહિતી. 5 મુદ્દા ફરી જોઈએ. વસ્તુ ડાબી તરફ, તો આપાત થતા કિરણોની દિશા પણ, પ્રકાશની દિશા પણ ડાબી તરફ જ હોય છે. બીજું, બધા અંતરો ધ્રુવ P થી અને મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. ઉગમ બિંદુથી જમણી તરફના અંતરો આપતની દિશામાં હોય તો અંતર ધન, અને ડાબી તરફના અંતરો એટલે કે આપતની વિરુદ્ધ દિશામાં હોય તો અંતર ઋણ લેવામાં આવે છે. મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ હોય, ઉપર બાજુ ઉપરની તરફ ઊંચાઈ ધન લેવામાં આવે છે, અને મુખ્ય અક્ષને લંબ રૂપે જો નીચેની તરફ ઊંચાઈ હોય તો તેને ઋણ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગોળીય અરીસા વડે મળતા કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિના નિયમોનું પાલન. તો આ થઈ આપણે માહિતી અંતો અરીસા વડે મળતા પ્રતિબિંબ, બહિર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ અને ગોળીય અરીસા અને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ સાથેના નિયમોનું પાલન. તો મને વિશ્વાસ છે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. તો તમે લાઈક કરજો અને તેને સબસ્ક્રાઇબ કરજો, અને તે અગાઉના વિડીયો તમે જોયા ના હોય તો જોઈ લેજો, અને તમારા મિત્ર સર્કલમાં પણ આ વિડીયો તમે શેર કરજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. અને મને વિશ્વાસ છે કે આ વિડીયો ગમશે તો તમે બીજા વિડીયો પણ જોશો. લેક્ચર 4 માં ફરીથી મળીશું. નીતિશ સરના. જય સ્વામિનારાયણ.